એમનો જે ઇતિહાસ છે અમારા વઢિયારા પરિવાર હમણાં બધી વાત તો આપણે કરી ચૂક્યા છે અમે હાલમાં કે વાત માંડ્યો હાલતા હડકવા પાલ્યો પણ એમની એક વાત ઇતિહાસ રૂપી ઘડી દો ઘડી ના મહેમાન મન અરે સમાજ અંદર મેં તો ઇતિહાસ સાણા છે પણ ભગવતી મારા બાપજી હા મજૂરી દેવી મળે મનજી ભાઈ ઇતિહાસ લખી દીધેલો અમિતભાઈ કે મારા અસલ વડવા રાધનપુર ની જગ્યામાં સિયાજી બાપા સોલંકી કુળ કુરબે લખ્યા કીર્તન સતીના સુકે નહીં હુનર કરો હજાર આખી રાડા હોય ઉલા બાવના અધૂરા કદાક્ષના ભાવ પૂરા થવાના હોય અમારા સિયાજી બાપા સોલંકી કુળ એમના માતાજી માં વિહોદ હતા વાસરા પણ ધીરે 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 મને ધોળી કે આપની દીકરી
જેની આરે સંબંધ બધાનો મને આ તો અજાણ બહુલા છે તારી ગરી રતીની આને ખબર પડતી નથી બેટા મારો મિત્યા અમારી વસ્તી અજાણ છે ને જો અજાણ ને કોઈ દી ક્ષેત્રમાં ઊભી થાવ ને મારી પેઢીનો ધર્મ આવજો પણ બેટા મારી વસ્તીનું નથી ક્ષેત્રતી મારી વસ્તી મને ક્ષેત્રે છે મારી વસ્તુને કોઈ દી ક્ષેત્રમાં ઊભી થાવ તો મને વિહળીને જગતની મારી પાસે કાંબસ્યા ખાધા આ કુંડાની મહેમાન ગતિ કરીને બેટા ખોટી થઈ જાય પણ મારી વસ્તીને કેમ મારી કીધી કરી દે મને ઓળખી મને રામજી ગોલની દેવીને બેટા હું માણસ જેવી નો થાવ પણ મારી વસ્તીને કે પાસ કરો ફાંસી અને મને વિરોધને હાથ પડે તો હાથથી નો બની જાવ ને તેને રામજી ગોલની દે મને કોઈ દેવી પાસે બેઠા છે મળી તારાથી કે શેતા નહીં જાય તારી ગતિ રીતિની ખબર નથી કેમ મને મને એની પાસે કોણ છે ઘટા 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 કુંડાનો અમલ પી અને દેવી પાસે પી ગઈ મને સલગતા પિયાલા તો મેં પી લીધા છે પણ હજમ તારે કરવાના છે મારી વિહા બદલે અરે મારા વિદ્યા કદાચ સમદર ગુણે નો સોહી નો જાવ ને તેની મને કુંડાની ભાંગારી મને વિહળી મને ચિંતા થાય કેમ નો થાય એના મા બાપ ને એના કુટુંબ ને મારી મારા નાના નાના બોલકા છે મારી મારા પાકો વિના મારી માયા મુક્તિ ને ઓ એ મારી વસ્તી મારી જ્યાં મજૂની વસ્તી મારી માં તો ભરોસો રાખો
આવા નાના નાના બારોડાની માયા મૂકીને વહી જાવ ને એ તો વડનું લાકડું બની શેની માલમાં એવું વેહળી હળગી જાવ ભુવાની પરિસ્થિતિ તો એવી છે ભાગના પૈસા નહોતા અમિતભાઈ ભજીયો ભાગ કર્યો છે કે ભાઈ તો 5000 રૂપિયા આપ લે બીજા અમે ઉઘરાવી ભરી દઈશું તારો ભાગ બોલો માંગી ભીખી મને બધી કોનું કો દીધો છે ને આ જમીન બેઠી છો દીકરા તો એક કોનું કો ખાતો છે અને શેષર કરના જો નામાનો ભીડી દઉં ને તે મને જ્યાં બધું ની દેવની જગતની માલપા મને નામનો સાડીઓ બાંધ્યો લીલી વાડીને તારા છોડવા મળી કર્મા પધી થઈને બેટા આ તો કદાચ કુંડાના અમલ છે પણ સિંહાનું રેણ આપી દે સિંહાનો કટોરો ભરી દે આમ તો હજમ ન કરી જાવ ને તેથી મને આ બદડીને જગતની માલપા મને કોઈ લાગી પણ તારો સાડીઓ બાંધ્યો પણ મારી વસ્તી ઊભા રાખીને ઊભા રહેજો પણ બાપ ધર્મને ક્યાં ઓળખાય છે અમારે વિનુભાઈ અમે શાંતિ રહો જમીનભાઈ મને નો ઓળખી ગયો નો ભટકી લે ખખેરી ખોળે લઈ લે બેટા રામજી ગોલની દેવી જો ખખેરી ખોળે ન લાવ અને મારા ખોળે થી કહતા કરો મારે મિત્યા તેથી મને વિહા બદડી મને ગેલ દે મને ખોઈ જેમનો ત્યાસ આ તો નબળા ટપોરા છે વહમાં વેણ છે આપણેથી નો ખમાય દેવીથી નો ખમાય બેટા મને બહુ મોટો ટપોરો મારો માં જમીન બેઠી છે ને એમાંથી બધું દુખ્યા ટપોરો મારવા મને એ મને રોતા જમાનોમાં શું જવા રોવો છો જો તમને ક્ષેત્ર ભાજાવ ને તો તમારી દાદી દેવી શકમ સોર બની જાવ પણ બા અમારા વડિયારા પરિવાર અટને દેવી હાટુ રોવે છે કોઈ માણા હાટુ નથી રોતા માયા હાટુ નથી રોતા ધન દોલત હાટુ નથી રોતા પણ મારા બાપ જે આ મજૂરી દેવી તું હા બેન આ અમરેલીની જગત મૂકી કોઈ હારાનો હંગાત કરી મારે પાવા જેવા ધામ રેડા મૂકીને કે હાલી નીકળતી ન હોય મારી વસ્તુ જો હારા તરસો ઘડિયા ઠીક કર્યો અને બેટા મારી વસ્તુની જો મનની નો કરી દઉં ને તો મને રામજી ગોલની દેમન જ્યાં મજુ નહીં દેવીને એ મારા નામનો સાડીઓ બાંધ્યો મને
સૈયાજી બાપા નથી હાલે નીકળ્યા સમી રાંધન મૂકી હાલતા 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 જાહુર થાય ના રાત રહી જાય આય બની હોય મારા દાદા વાસના જેનું નામ લેતા 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 પણ પાછળથી ભાઈઓ ગોતવા મળે એનો કુટુંબ ગોતવા મળે અને એમને ખબર પડી જાય કે સયાજી દાદા છે એ દેવી પૂજક સમાજમાં માલપા વટલાઈ ગયા છે એમાં સંબંધ બનાવના છે જાઓ હુકમ કરી દીધો જ્યાં હોય ત્યાંથી ગોતી નહીં અને મારી નાખો મારી જ્યાં હોય ત્યાંથી ગોતી નહીં અને મારી નાખો હુકમ છોડી દીધો હુકમ છોડી દીધો પાછળથી વાત સડી કોઈના હાથમાં તલવાર કોઈના હાથમાં ભાલા કોઈના હાથમાં ઢાલ આખી વાત સડેલી અને આમ સિયાજી બાપાને ખબર પડી જાય કો હવે ક્યાં જાવ મારી નાખવાનો હુકમ કરી દીધેલો બાકી જાવું ક્યાં હમણાં વાર આવી જાય હમણાં વાર આવી જાય આગળ સિયાજી બાપા મારી દેવપૂજક સમાજની દીકરી ધોળકિયા કોની દીકરી બરોબર અમારા ગામની બાજુમાં ભાટલાનું જંગલ આવ્યું લાઈને કે સામે વ્યાસ તો વાર આબુ થઈ ગઈ વાર આબુ થઈ ગઈ કઈ હતાવાનું મળ્યું નહીં તો મારી ગેલડીની ભાટલાની વાય છે ને લાઈને ખબર નથી વાય ના પગથિયા ઉતરી અને વાય ના ઓથરો દે બેહી ગયા દઈ મારા વિશાળ છે ગમણા માન તો નાખશે હવે જીવવા તો નહીં દે પણ આપણે વેહલી તો શેટી લઈ પણ આ જગતની કોઈ દેવી હોય આમાંથી કોઈ ઉગારે એવું ખરું આમાંથી કોઈ ઉગારે એવું ખરું ઓલા સકૃષા વાણિયા કોને વાણ હાલક ડોલક ખાવા મળ્યું પવન ભયંકર ફૂંકાવા મળ્યો જમન જીવને જ્યારે વાત હાલવા માંડે ને તો એ દેવીઓ સાંભળે એમ નામ સલાવ નથી લેવાતી અને મારી ગેલરીને પૂજાવવું છે મારા વઢિયારા કુળમાં એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો સોધાનો મારી ધોળકિયા કુળની દીકરી અને સિયાજી બાપા ઓહો મળે આમાંથી કોઈ દુનિયામાં કોઈ દેવીઓ બસાવે ને મારી દેવી પેલા સંભાળ આ મારી ગેલડી આમાંથી કોઈ મને દેવીઓ મને બસાવે એવી દુનિયામાં દેવી ખરી કોઈ દુનિયામાં દેવી ખરી કોઈ અમારો હણતો સાંભળતો અવાજ સાંભળે તા તો મારી ભાટલાની ગેરડી મારી ભાટલાની વાયની ગેલો
ભૂતળાના પાતાળમાં ઉતારીને માથે બેઠી છે 1200 ફૂટાવર પાતાળમાં ઉતારી અને માથે બેઠી છે મારી તેથી કીધું બા મારી ગેરડી કોના આશરે આવ્યા છો એ તમને ખબર નથી જો વાળના પાસે નો વાળ હાથમાં લાકડી 80 વર્ષની ડોકરી માથે સાતીના પતરા જેવા વાળ અને વાયના કાંઠે બેઠેલી હો અને વાર આવીને તો માથે અસરો પાથરી દીધો કાલું ઓઢણું હતું માથે ઓઢાડી દીધું જો કદાચ વાર સડી આખી અંધાપો નો દઈ દઉં ને તે મને ભાટવાની ગીરને મને જ્યાં બધું નથી વાર ના કેસે વાર પૂછે કે માં ઓલા બે માણસ તમે કઈ જોયે કે ના બેટા કોને ગોતો છો પાછા વઈ જાવ એ જીવતા પાછા વઈ જાવ મારી વાર ના પાછી વાળી વાર જોઈએ કે નહીં અને પછી વાત કરો બેટા મનસિયાજ તમે બહાર આમ જે વાય માંથી બહાર નીકળે તો આપે ધર્મને ઓળખાય હાથમાં લાકડી લઈને 80 વર્ષની દોરડી બની મને ગેલડી ઉભેલી મારી નાથ મને ગેલડી ઉભેલી પણ ઓળખાની નહીં એ ઓળખાની મારી ગેલને ઓળખાની નહીં ઓળખી હોત નથી તો મને વસ્તીના દુઃખની ઘાટીઓ આવવા દઉં ને તે મને ભાટલાની ગીરડીને જગતની માલમાં મને કોઈ કઈ બાજુ જાવ છો મારે ક્યાં જાવું છે નક્કી નથી ક્યાંથી આવ્યા છો એ ખબર નથી કે તમારે જાવું હોય ને આદેશ બાજુ હોઈ જાવ માય હાથ સીધાડ્યો બેટા આદેશ બાજુ હોઈ જાવ ને હવે તારો વાળ વાકો નહીં થાય હાલતા 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 એક ગામ બે ગામ ત્રણ ગામ પંખીના માલા જેવું ગામ આવ્યું મારા દેવબુજક સમાનનો નેહરો આવ્યો સમયમાં તો કુબા છે નથી નીકળ્યા એટલે વાત કરી ભાઈ કઈ બાજુ એ દુઃખનો માર્યો એ વેળાનો માર્યો
દુઃખનો માર્યો વેળાનો માર્યો હસલો હાલી નીકળ્યો છે મને ક્યાંય વિહામો ન મળે કે ભાઈ તમે કોણ છો આખી વાત કરી બાપુ હું સોલંકી કુળ છું અને દેવભૂષણ સમાજ ધોળકિયા કોને દીકરીને સંબંધ બાંધ્યા છે મારી કુળની વિહોત છે મારા દાદા વાસરા છે પછી બાપ ઈ જગ્યામાં ઈ જગ્યામાં એનો વઢિયારા કુળ આપ્યો હાક કે વઢિયારમાંથી આવો છો તમારી હાક વઢિયારા જાવ આ કોઈ મારી નાતે નથી આપેલી ભાઈ અત્યારની નહીં ઈ વખતથી છે સિયાજી બાપા વખતથી કે તમે વઢિયારથી આવો છો જાવ તમારે વઢિયારા હાક કે બાપ અમારો પૂજાપો કેમ કરવો એને દેવીના પૂજાવાની એ ખબરું નોતી કે ભાઈ જેટલી થાય થોડીક તો થોડીક અમારા કુળની વાત કરો અમારો ઇતિહાસ આજે જગતમાં કોઈને ખબર નથી કાઈ છે પણ અમારા ઇતિહાસની કોઈને ખબર નથી આ એમને લખેલો ઇતિહાસ છે સમય જાતા કોનાનો હોરસ ગયો અમારા સિયાજી બાપા એમના દીકરા દાદા ધનાજી દાદા ગીગાજી દાદા મેઘાજી દાદા મકાજી દાદા અલિયા અને યલૈયા દાદા બધા એક પાંખી અલિયા આવે અને દાદા હબરમ દાદા હબરમ ના બે દાદા હાજા અને દાદા પુના આમના બે બહુડા પણ મારી રાજ ઓશવેલો બહુ વધે ને એકનો ગાલ્યો આવે આમના બે બહુડા થયા અને સમય દાદા અમરેલી જગ્યામાં આજા બાપાના મજુ બાપા થયા સાહેબ મારા દાદા મજુની દેવી મારી પીપળિયાના ગલાલિયા માંડવાની દેવી અમારા મજુ દાદા ઉપર લાયક થયા એટલે આજા બાપા એવું થયું મારા દીકરાને કઈક વ્યવહાર કરી લઉં એનો કઈક સંબંધ બાંધી લઉં એટલે મજુ બાપા અમારા ગોરાશ્વાસની દીકરી અમારા જહુમાં સંબંધ બંધાણા
મર દુબલી ખાનો દલી મર વિશ્વાસી મનિકા મોદલી હવે બાપ દીકરો બે આજા બાપા અને મજુ બાપા સરી ઢાકાનો વ્યવહાર બેને આપ્યો સરી ઢાકાનો વ્યવહાર આપ્યો એટલે હવે દેવીનો પૂજા પોતો કરવું આ જગ્યામાં જમાડવા બેઠા છે મારી નાય દેવી આ માય નહીં ના માને મારા સજો દેવી જવાબ દે દેવી જવાબ દે મારી વિહળી મારા દાદા દેવી જવાબ નો દે એક દી બે દી ત્રણ દી મારી નાચ ને જવાબ નો દે સો દિવસ મારી નાચ દાદા ને ભેગા કર્યા દેવી ક્યાં વઈ ગઈ પણ સપાતર મારી નાચ હોય તો ગોતે હો જાતે નહીં પાટે નહીં મારી નાચ માં નહીં જનાવર કડું નો વાળે કેટલા દિવસ ઉભી રહી 7 દિવસ 8 દિવસ 9 દિવસ જ્યારે દેવી ઉભી રહી જાય ને રોવાના દાડિયા કરવા પડે આનાથી મોટું રુદન્ય કોઈ ન હોય આનાથી મોટું દુઃખ કોઈ ન હોય દેવી ઉભી રહી જાય ને જગત મેના મારવા મને જગત મેના મારે એ વસ્તીને તો મારે પણ ભુવા પઠિયાને મારે જોશીડાને મારે કા ક્યાં વ્યવહારે દેવી જમાડો છો તમે દેવીની કીધી નથી કરી કા તો તમારી દેવી બતાવો હમણાં નહોતું કીધું ભાઈ દેવીના વાકમાં કોઈ દી ન હોય બધાના વાકમાં આવાય મારી વગર પૈસા ની ખોરાક આયા નો આલે વકીલ આયા નો આલે કુરાન આયા નો આલે જામીન ઓલી કુરાન માં કદાચ વકીલ આખી છૂટી જાય પણ આયા નો છૂટી આય તો સોદાલા આહુડા વઈ જાય તો દી આવે ને ફટ છોડી મૂકે જા બેટા તો છોડી છે તમારી નાત દીદી દેવી દેવી જવાબ દે નહીં જનાવર કડું વાળે નહીં જગત મેળા બોલવા મળે તઈ મારી વિહળી કળની દેવી નદી આવે કળ સિવાય બળ નથી કે મારી વસ્તી રોવે છે ને એ રોય રોય આખીના નીર ખૂટી ગયા તા ડાપો આવ્યો બહુ રોવાથી બહુ વલોપાત કરવાથી આંખોના નીર હોય ને એ ફૂંકાઈ જાય મારી વસ્તી તમે શું રોવો છો તેથી કીધું આપણે બાબા હું વિહળી કેમ કરું મારી આડી ગેલડી ઉભી છે હું કેમ વૈષ્ણવ તારું મારી આડી ગેલડી ઉભી છે જેથી તમારા વડવા વખતમાં સિયાજી વખતમાં ગેલડીને જમાડવા લીધી છે કે આમાંથી મારી ઉગાડને તો મારી દેવી પેલા તને જમાડીશ બધા એ વ્યવહાર કરી દે તો ભાતાના સોગવાને ગેલડી બી હોય તમારી વસ્તુની મનની નો કરી દઉં ને તેને મને જ્યાં મજૂરી દીધી મને કોઈ તો ગેલડીને વિહોજ એક સાકરે બેઠી છે અને બે થઈ અને
અને મારા જે હા મજૂર અને બેટો તો વીણો હો વસ્તી નો વધારી દઉં ને તેથી જગતમાં મને વિહળી મળી ગેલી મને કોઈ મારી પીપળિયાના નવરંગા માંડવાની દેવી મારા દાદા મજુના રધનની દેવી મારા બાપ જીહાની દેવી બેટા હું પીપળિયાની જગ્યામાં ખાઈ ઊભી રહું ને જો એકના જો અનેક ઝૂંપડા ન બનાવી દઉં તેથી મારા જેહલાના બાગલે દેવી મારવી પડી મરીના તૈયલ ગતિ મળી મરી ગેલડીને મરી 1200 ઉતાવળને ભેળનારી મરી કાટા કામળની કાઢનારી મરી 1200 ઉતાવળને પાતાળમાં ઉતારનારી મરી ગેલડી પીપળિયાની જગ્યામાં જમીન ઊભી રહી મારા બાપ મજૂના મખ્યો ખમા મારી નાથ મને ગેલડીને મને કેળાશું મને વિહળીને મને કેળાશું એવી માંગો મારી વસતી તે દે મારા મજુ બાપાએ કાય માંગ્યું નતું તને ગતિ મળી હોય તો પાછું વળીને જો મારી વાહે કાય પાછું વળી મારી વાહે કાય નથી મને માયા જોતી નથી મને માયા જોતી નથી શું માંગ્યું તું હમણાં અમારા વિજયભાઈ ને જોઈ એનો બાપ કેટલું રોતો હતો ઓ અમિતભાઈ તમે વા માતાજીના સમાજમાં તો રોઈ રોઈ ઠાકી ગયા ભાઈ દીકરાને યાદ કરીએ દીકરાને મારી મારો બહોળું મારો શેલૈયો મારો દીકરો મારી દેવી હાટો થઈને એને બહુ મારા વિજયાને ભાવતો મારી નાથ મારા દીકરાને બહુ ભાવતો મારી દેવી એકવાર અધોપરીમાં પડી કોક દી મને પૂતળીમાં મને દર્શન કરાવો અધૂરી અવસ્થાએ ઉજરેલ પાજરેલ મારી નાથ તમારા વિનુભાઈ શું કહેતા હતા મારા વિજયા મારા કંદોતર મારા કાંતિયા જાવાનો તો મારો હારો હતો તું શી ભાઈ ગયો મન વનનો મને રોજડો કરી મને ભટકતો મને ભિખારી કરી મને તું ક્યાં વહી ગયો હું તને ક્યાં ગોતું મારા દીકરા તને ક્યાં મન ભરે મારો દીકરો આમાં બધાય મળે મારી નાથ છટક્યા સાહેબનો પાળિયો લેવા ગયા હતા રાજુલા મારે વિજયનો પાળિયો છે રાજુલા થી લેવો એને કાયલો રેવી જોઈ નહીં મારી દેવી ભક્તો એને કરવો મારી દેવી અડાણેના ભાઈઓ આ વનના ઝાડવા ગામના ઝાડવા એટલે એને જેવું આજમાં આયા જેની જરૂર છે ને એની ન્યાય જરૂર છે ભાઈ એને કુવાસ પહોંચાડી હતી અને એનો ભાવ એક જ હતો એકવાર મારી દેવીના દ્વાર ઉઘડી જાય મારી દેવી 30 વર્ષ થઈ ગયા મારો બાપ દેવી જખે મારી નાથ
मरी देवी क्या वही गई चिंता अमित भाई अटाણા બેઠા છે પોતા પણ એને કોઈ સંભાળ્યા નહીં ને અલ એક કુટુંબ પર બેન પાસે બેન અરે વિજયના દુઃખની વાત સાંભળ ભાઈ અલકુડા પણ બીજાના નામ નથી આવડતું સાહેબ એક ના સપને જો તો અલકુડા બેન વનમાં ભટકું મને લઈ જાઓ મને કોક મને ગતિ કરાવો મારી દેવીની જગ્યામાં મને લઈ જાઓ મને બીજાને કોક લઈ જાવ ને એટલે કીધું છે ભાઈ અમારા મારી મજુ બાપા એ નથી માયા માંગી એ નથી મેળ્યું મોના માંગ્યા નતા ખેતર કોરડા બેન ને થયો 2 કલાકથી અમિતભાઈ અમારા વિજયભાઈ ને બેન બહુ હોય છે માંડવામાં શું છે એનું ધ્યાન તો વિજયભાઈ ભાઈ મારો ભાઈ ભાઈ મારા સૌતલિયા તેથી બાપ નો મળે દીદી નો મળે એ રોવા જાડવું મળે નહીં નો મળે તે રોવા હાટું જાડવું નો મળે એ વિધિ હોય જાણા મારી નાદ પરવીતિ કોઈ જાણે નહીં બધી પીપળિયાના નવરંગા માનવાની દીવી મારા બાપ મજૂની દીવી જમીન ઉભી મારી ગેરડીને ગતિ મળી મારી વિહળીને ગતિ મળી અને બોલી હતી તો એક ને અનેક ઝૂંપડા ન બનાવી દઉં અને વીણો હો વસ્તી ન વધારી દઉં તેથી મારી ગેરડી મને વિહોત દે મને મજૂની દેવીને જગતમાં મને ખોટ લાગી મારી તઈ જમીન ઉભી રહી મને દાદા ટકોરો મારે કોલ બોલ મને તે ખાતું ખબર કેમ પડે હવારે હોનાનો ફરજ ઉગવો જોઈએ કે મારી ના સાંભળો એક માથે એક મિનિટ થાતો ને જાઓ મારા દાદા મજૂના ઘરે તો એક ના હાથ દીકરા નો દઉં અને એક ના હાથ દીકરા નો દઉં અને દીકરાનો ખજાનો ન ખોલી દઉં અને બેટા વીણો વસ્તી ન વધારી દઉં તેથી મને વેલી મને ગેરડી મને ખોટ લાગી હાથનો પરિવાર હાથના ગામડા વહી ગયા ભાઈ આ દેવીને ગતિ મળી મારી બિહળીને મારી ગેલડીને મારા દાદા વીર વાસરાને દાદાજી હા હાથેના નામ લઈ લો ભાઈ દાદાજી હા દાદા વિહા દાદા બોલો દાદા બોદળ દાદા કાળા અને દાદા રાણા
કોરણ બાપાનો પરિવાર અમારી નાયક પીપર લગમાં રાણા બાપાનો પરિવાર મનોના ભાઈ વાત કરતો હતો બાપ તો બાપ હો બાપ ને થાય નહીં એટલું જગતમાં કોઈ નહીં આ દેવીએ કેન્સર જેવા રોગ ઉઠાડ્યા છે મારા બાપજી હા બધું દેવીએ કે બેટા પેપર લગની જગ્યામાં મને જે હા મજૂરી દેવી મને સુસ્તપોરા મારે મને રાણાની દેવી પણ મારા બાપને હાજો કરીને એક વાર અમે શાંતિ રોતો ભાઈ સ્ટલિંગ ના દવાખાને રાહુલ અહીં મને મારો બાપ વહી જાય ને મને ક્યાંય સહારો નહીં મળે તે મારી જે હા મજૂરી દેવી બોલે બેટા તો ડોક્ટર ના નિદાન ખોટા ન કરી નાખે બાપ દેદી એ દવાખાના પગથિયે લઈ જા તારી જગ્યામાં લઈ જા પાવર લઈ પાવર લઈ જઈ મારો બાપ નો હોય તે દવા લેવાના પૈસા નો હોય મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ હું રાહુલિયો ગરીબ મારી વિહા બદલી તું એ ક્યાં આજુ જ્યાં મજૂરી દેવી તો એ સુખભાઈ બાપ જીવતા કોઈનો દીકરો વહી જાય ને પછી બાપ નું જીવતર હરામ થઈ જાય એવી માનો જીવતર હરામ થઈ જાય પણ એવી માં હોય એ મરેલા પાસા લઈ આવે હો કોણ કે છે મરેલા પાસા શું આવે મારી નાત અમારા જોયેલા દાખલા છે એક ગામમાં એકનો દીકરો વહી ગયો મારી નાત એકનો દીકરો વહી ગયો અને પછી તો ભાઈ નાનું મરણ હોય એટલે માણા કે તો ખરા કે ભાઈ એની માને કાક થઈ જાય ને બાપને કાક થઈ જાય એને કરતા લઈ જાવ ને કાર્યવાહી કરવા લઈ ગયા આ હકીકત વાત છે ભાઈ કાર્યવાહી કરવા લઈ ગયા અને એની શેર માટે સુધારી અને મારી નાય પાછા આવ્યા ને અમિતભાઈ પાછા હવે એકનો દીકરો બે પાંચ દીકરી માંથી એક જ દીકરો હતો એનો લાડનો ખજાનો આમ માણસો ક્યાં અને આમ માથામાં ટકો કરી નાખ્યો માથામાં ટકો કરી નાખ્યો અને કોથળાના લુગડા પહેર્યા કાબર સિત્રી બની આવડો ભરીને કાબર સિત્રી બની આખા શરીરે રાખ સોપડી માથામાં ટકો તેથી મારી નાતી એટલી રોઈ ગયો આમ હાલ્યા આવે હાથ જોડીને ઊભી
હાથ જોડી ઊભી રહી આંખમાં સોદાલા વહી જાય છે મારી નાયના પગમાં પડી ગઈ મારી દેવી ટોટાનો વહી ગઈ છે મારી દેવી વહી ગઈ હોય ને તો જ આવા દિવસ આવે ને એવા દિવસ નો આવે પણ 12 મથી દેવી સહસ્ત્ર મથી મારી નાય છે મારી નાયની દેવી તમે ક્યાં વહી ગયું તેથી કીધું મારો તમે દીકરો ક્યાં મૂકી આવ્યા કાં તો મને એની ભેગી મૂકી આવો તો કે મારો દીકરાનો પાછો લાવો મારી નાચ નો મુજાય તે મારી નાચ પર આવી બેટા તારી દેવીની કીધી કરી અને જા વધેતા પાતારો મરેલો પાછો નો લઈ આવું ને તારી મારી નાચની દેવીનું મને સગમ શોખ એ થઈ મળે એમ નામ નથી મળતા મારી નાચ તેથી અમારા ભાઈ રાહુલ બહુ રોતો તો મળે મારા બાપ સિવાય મારું જગતમાં કોઈ છે નહીં એટલે જે માની વેદનામાં કવિ લખે છે એમ બાપની એટલી વેદના હોય અમારી ઇન્દ્રવાલભાઈ રાહુલ માટે કડી ગાઈને પછી આપણા કાર્યક્રમનો વિરામ આપો કારણ કે જે બધી બીજી વાત છે તો આ જગ્યામાં દાદાએ જે કામ કર્યા છે અમારા જીવરાજ બાપા વખતમાં અમારે જેહા બાપા વખતમાં હાલતા હડકવા પાયલવાસ મેં તો આપણે વાત કરી શક્યા છે પણ એમના પહોળામાં એક કડી લઈ એના બાપને કેન્સર જેવી તમારા વડિયાના પરિવાર પીપર લગ્ન છે એટલે શું બેઠો બેઠો શું કહેતો હતો મને બધાય મળશે પણ મારો બાપ નહીં મળે આ માથાના વાળ સાહેબ બેઠો બેઠો તોડતો હતો અને પગથિયે બેઠો બેઠો શું કહેતો હતો મને એ વગનો માનતાના વાળ છે રાહુલ અમિતભાઈ બાપ કેટલો વાલો છે માનતાના વાળ રાખે જ્યાં સુધી મારો બાપ હાજર ન થાય અને મારી દેવીને મારા દર્શન ન થાય ત્યાં સુધી મારા રાહુલિયાના વાળ પણ મારી જ્યાં મજૂરી દેવી બેઠા તું રોમા આજુ ખાન બેઠી છે કુંડાની મહેમાન ગતિ અરે મારા મિત્યા અરે વસ્તી રોવે તો થાલ કે બેઠી નો થઈ જાવ ને તદી મને વિહલી મને ગેલરી મને કોઈ તેથી કહેતો તો ગયમાં મારા બાપને કાઈ થઈ જાય ને એ મારી લંકા લૂંટાયેલા છે મારું સુખ વિયું જાહે મારી ના ગમે એવી મહેનત કરીને બાપ દીકરાને ગમે એવો થાક્યો હોય ને તો એના દીકરા હાથનું કામ ગયો જાય વસડા હાથું વેટ કરવા ગયો જાય ગમે એવો થાક્યો હોય એનાથી કામ થાય ન થાય સદાય તક રાહુલિયા હું હાજો છું બેટા તારી હાથ તને કામ કરવા જાય તારા મનના કોડ બધા પૂરા કરી છે તેથી કહેતો તો માં એ ગેરો એ વગનો ઘેરા એક કુંભમાં મારો સાયરો
એ પગડી મેં પકડી સાલો હું તો મંગુતી એ સદા એમાં જગ્યામાં અત્યારે વસ્તીનો મુઠ્ઠી કણુકડું ખાય મારી કુંડાની ભાગનારી મારા બાપ જે હા મજૂરી દેવી આ વસ્તીમાં બહુ કસોટી બહુ દુઃખ પણ મારી ભૂખ દીજે દુઃખ નો દેતી હો આજે 11 મહિના પહેલા સમિતિ આજે 12 મહિના પૂરા નથી થયા મેં નો કીધું ઓલા ભાઈ નિર્દોષ છોડ્યો તો વિપુલિયા તો નિર્દોષ છોડી મૂક્યો તો મારી વસ્તીનો નિર્દોષ છોડી દે સુલેવા એ તો મારી કીધેલી હતી સાહેબ મારી વસ્તી તો જાણે હતી મારી કરેલી હતી મારી વસ્તીને કોઈ દોષ દેશો નહીં મારી વસ્તી જાણ મારો બાખુ વિના મારો પ્રભુના એ મારી દેવી ઓલા ભાઈ ને માનતા છે સાહેબ એનો હાડ તો જો મળે ભુવાના બાપા છે પટિયાના બાપા મારો હાડ સામનો ધણી મજૂરી હાડનો ધણી મારો બાપ જ્યાં મજૂરી દીદી મારો બાપ જીવરાજની દીદી અમારા શિવરાજ બાબા વખતમાં આ જગ્યામાં કોઈ વાદીને વાદ માંડ્યો તો કોઈ લાગ કે લાગ માંડ્યો શિવરાજ બાબા પાસે દેવી હતી ને બરોબર શોકમાં હાલ્યા જાય એટલે કોઈ વાદીને વાદ માંડ્યો કે મારે મારી દેવી જોઈ છે એ ભાઈ રેવા દે ને મારી 1257 ને ભેળનારી શું રવા દે તને ના પાડું સુરવા દે મારી ગેલને મારી તો પોરો મારવા દે અજા વસ્તીમાં તો પૂરી નજર કરે અને બેટા ગેલડી હું વિહળી જાગી નો જાઉં અને ડગલું સાંડવા દઉં ને અને પડ સાંડવા દઉં તેની મને ગેલડી મને વિહળી મને ખોઈ દે બાપ કરતો તો ને આ જીવરા ડોહા નો લાગ મનાણો એની દેવી શું કરે જોઈ કોઈ વાદીના આવાજ માંડ્યો કોઈ વાદીના આવાજ માંડ્યો મારી બાગના બાગની દેવી મારી બાગના બાગની દેવી કોઈ વાદીના આવાજ માંડ્યો જોવી હારી નથી અરે તારી દેવી શું કરી લે આલા શોક અને કુંડાળું તાણ્યું ને કુંડાળું તાણ્યું તો દેવી આવી રૂડી રહી વર વિદ્યા આમ જા વાંદરે તલવાર કાઢી અને કુંડાળું તાણવાની તૈયારી કરી એની મેલી વજાના કામણ સાધવા મીડો એની મેલી વજાના કામણ
સાધવા મળ્યો જેમ જેમ કામર સાથે એમ મારી ઘેરની ગાડી નવા કરતી જાય હો મારી ઘેરની 1200 ભૂતાઓને ભેરનાની મારી ભાટાનો શોખ વાલે મારી હાથ નવના કઢાણ વાલે આઈ મારા જીવરાજ્યા ભલે કુંડાળ ઉતાણ્યો અને તારી પેલા કુંડાળ ને માલપા જો ગેલડી ઉમેલી નો ઉતરું ને તેની મને જે આ મજૂરી જે તારા ભાગલે દેવી હોય ને ગેલડી હોય તો કેસ ને ગેલડી આખા ગામમાં દેવી દેવી કરે છે ને તારા ભાગલે દેવી આ ખાલી મને ઠીકરી ઉસાડ લે આ શોકમાં ઠીકરી મૂકું છું તારા ભાગલે તો ગેલડી હોય તો ખાલી ઠીકરી છે ને આજે ઉખાડી લેતો રવા દે તો પગની જાંગો ધરજો હમણાં મારી શાક શાક માં ગેલડી આવ્યો ખમા મારા જીવરાજ્યા ખમા મારા દીકરા જ્યાં મજૂની દેવી આ તારી હમો લાગ નથી માંડ્યો આ તો મારી ગેલડી હમો લાગ રસ્તો મૂકી દે મારી ગેરડીનો અને પછી તો આંખના રોશન બારા બગડ્યું લોટું ખુલી મારા બાપ જીવરાજ બનાવ્યો વાદીડા જે વ્યોજા જીવ તો પાછો વઈ જાય કે નહીં તો તારા ભાગલે દેવી હોય તો ઠીક લેવું સાર અને સાહેબ મારી ગેરડી આવી ઓખમાં મારા જીવરાજ મારને જમણા પગનું પાડું મારીના માર માર જમણા પગનું પાટું માર અને ઈની ઠીકરી જો વાદીડાના છાતીની માલમાં નો સોટાડી દઉં અને બેટા જો પસાડી જીભનો ડોડો કે શોકની માલમાં નો મારું ને એટલે મને ભાટાનો શોખ વાલી મને ગેરડી બહુ ધર્મ હતું ભાઈ અટણ દેવી હારીનું જનાવર લેવાય છે દેવી હારીનું જનાવર લેવાય છે એની ભક્તિ કેવી છે એનો દોર કેવો છે દેવી હામાં મારા બાપ રામજીની સોટલી પૂજાય છે એનો સોટલો પૂજાય મારી નાતની વિચાર તો કરો એ વસ્તીને આ વસ્તીને એનો પાવર છે કોઈને માયાનો પાવર હોય કોઈને દીકરાનો પાવર હોય કોઈને લાકડીનો પાવર હોય કોઈને સરકારનો પાવર હોય પણ અમારા વડિયારા કોણમાં જે મારી ગેરડી પૂજાય છે ને બેટા એટલો પાવર છે જગતમાં કોની તાકાત છે મારો વાળ વાગો કરીએ કે બેટા હજી હાલના શોખની માલમાં કદાચ કોઈ વાદ માંડે તો પસાડી ન મારું ને એ બધી વસ્તુનો કોણ ખાધો ભીતરે નામાં થઈ જાય તેથી અમારા યા બાબા વખતમાં હાલતા હડકવા અમરેલી જિલ્લામાં એ તો તાલુકો છે ભાઈ કદાચ આ તો હવે જિલ્લો છે ભાઈ કે ડોક્ટર રજા થઈ દે ને એ કેસ અહીંયા આવતો હતો કે મારા જેસ બાબા હાલતો હડકવા પાલવે છે સપ 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 દાણા આપે ને મારી દેવી મટાડ થાય મારી ગેરડી મારી વી લઈ અને મારો દાદો વાસરો તારો હાલતો હડકવા મટાડ થાય સાહેબ ખાલી સપતી દેતા ને કામ થઈ જતું હાલતો હડકવા પાલો એક દિવસ એવો બન્યો ભયંકર હડકવા હાલતો હડકવા જેના છેલ્લા શ્વાસા હતા એમના જીવ ગયો જાય સાહેબ હાકડા બાંધ્યો હતો એવા સમયની માલમાં હમાસા સીધા જો
ક્યારેક ક્યારેક અમારા અનુભાઈ વાત કરતા હોય કે સત હોય ને સત જ્યાં પ્રગટ થાય ને એક પરસો આપે ને પછી હમાઈ જવું પડે. એક પરસો આપે ને પછી જગ્યામાં હમાઈ જવું પડે છે. અમારા વઢિયાર કુળમાં માનવું હોય દીકરી છે. મારા બાપ હાથોરના પૂજનની દેવી, મારી માં આઈબાઈના રધનની દેવી દીકરી એવી સાહેબ. એને તો માતાજીની સેવા કરે તે જગતમાં એને પરખાઈ જવું. જેથી જગની જગ્યામાંથી જકારો મળ્યો. 7 વર્ષનો મારા બાપ પૂજલ, મારી માં માનું અને આઈબાઈ. આ તો અમીરભાઈ ભૂલ વસ્તીમાં હોય, દેવીમાં ભૂલ ન હોય. નગર દેવીના જોડિયા દ્વાર થોડા બની જશે. શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં સોમવારે દેવી જમશે, પણ વસ્તી ઓળખી નથી ગયો. સારા પ્રોગ્રામ અમારા હોય, અમે ગયેલા છે સાહેબ, પણ વસ્તી આ ધર્મને ઓળખી નથી ગઈ સાહેબ. મારી પીપળના ઝરૂખડા વાળીને મારા દાદા પૂજલની દેવી, મારા બાપ નાગ ગોવિંદની દેવી, મારા દાદા પ્રતાપસિંહની દેવી. પણ તેથી મારી માં આઈ માનું એને વિચાર કર્યો કે મારે ક્યાંય સંબંધ નથી બાંધવો. હા, ક્યાંક તો મને રૂપિયાના દાન દીધા, ક્યાંક મને ઘડિયાળ પહેરાવી, ક્યાંક માળા પહેરાવી, પણ મને સોનાના દાન દીધા હોય તો વઢિયારા કોળે એક સાહેબ જગતમાં જોતા તાલીઓ લાગે જોતા. માનવાની ખાલી કથા કરી હતી સાહેબ, એમાં મને વીટી પહેરાવી હતી સાહેબ. ધનગડી ભાઈ આ બધો પ્રતાપ મારી માનું હોય. અને મારી પાસે માતાજીનું દીધેલું અને કાંઈ બહુ તો ન કહેવાય મિત્રો, પણ હું પહેરું છું. એ ઢાલ બનીને મારી ભેગી રખડે છે કે બેટા તારી હામો તો લાગ્યો લાગ માંડે અને લીલા જમના નામનું તોપું માંડે અને જો ફૂટવા દઉં ને તેરી મને સલામ વાળી મને માનું વાયને જગતમાં મને ઘણાય લાગ માંડે છે, ઘણાય કરે છે ભાઈ. પણ એક મારી વિહા ભરણી મારા બાપ આંધળિયા બાપુજીની દેવી, મારો હાથ સાંભળીનો ધણી. આ ગાદું ઈ હાકે જાય ભાઈ, મારું કઈ નથી, મને કઈ આવડતું નથી સાહેબ. પણ તેથી એટલું કીધું કે બાપ જો આપણે વાત એ કરતા હતા કે એક પરસો આપણે હમાઈ જવું પડે. અહીંયા હાલ તો હડકવા એવું ભયંકર દુઃખ આવ્યું તો અમારા જ્યાં બાપાના ઘરેથી મારી માં ડોહલડી એટલું કીધું બાપ સાંભળો, જોજો મારી દેવીની પતિ નો જાય. સાંભળો મારી દેવીની પતિ નો જાય, મારા વાસાની પતિ નો જાય. આ કેસ તો ફેલ થઈ ગયો છે. મારી દેવીના દાણા નો દેતા, મારા વાસાના દાણા નો દેતા. તમે જોવો તો ખરા. બસ મળી તારી મારી આટલી જ મહેમાન ગતિ હતી ને. કાલ દુનિયા વાતો કરશે જેઠાના ભાગની દેવી ને મળે. હાલ તો હડકવા પાલવતા હતા ને બંધ થઈ ગયો. એટલે મને તો રજા દે. કઈ વાંધો નહીં, પોતાના ઘરેથી ડોહલડીને એટલું કીધું બાપ લાવેલ મારા નામના દાણા તો મરી લાજ પર જે હલના નામના દાણા તો કામ ન કરે ને મારી હાબે જો હાઈડ કે બીજો ડાક ન હોય મળે. મેં તારું પૂન પાલી હોય, મારા હાઈડ કે બીજો ડાક ન હોય. અને હાડા 3 મનની કાયની મારી પાતાની બેહવાની જગ્યા કે રાખી હોય. મારી ભક્તિ તને કાશી લાગી હોય ને તે મને બાનું આપ્યું. મારી તને હાસુ લાગ્યું હોય ને તો આજ મારા જેહાની લાજ રાખજે. દે દે ખમા ખમા મારા જે. આ તો હાલ તો હડકવા લાગી ગયો છે.
અને કદાચ હડકવા આલી ગયો લીલું લુગડું ઓઢાડી દીધું હોય અને મરેલું મળતું થઈ ગયું હોય અને મને જ્યાં મજૂરી દેવને ટપોરો માર મને જ્યાં ટપોરો માર અને બેટા જો મરેલું મળતું બેઠો ન કરું ને નથી શકે તમામ દેવી મને ભગવાન ધોળામાં ધૂળ નાખતી નહીં મારા ધોળામાં ધૂળ પડવા દેતી નહીં મારા ધોળામાં ધૂળ પડવા દેતી નહીં ઓ આ સેલી ઘડી છે નકર તાર મારા શેઠું પડી જાય મેં તારી બંદગી કરીને એ ફેલા વઈ જાય મારા બાપજી હા મજૂરી હાલ તો હડકવા મળી ગયો મારી નાખી એના નામ નાના દીધા માનતા આવી દેવી ને પૂછવા મળ્યા એટલે મારી ભલે મેં મારા નામના દાણા દીધા પણ જહતો તને છે મારી વિહળી મારી ગેલડી મારી માંગાલ મારા વીર વાસના જહતો તને છે મીઠા દાણા જોવા તે મારી વિહળી હાલતી નહોતી ને તો શેલે કીધું સાંભળે મારા મજૂર આ મારી કમાઈ નથી આ તો તારી કમાઈ લઈ લે તારી માનતા લઈ લે મારી નાચ આ તો તારી કમાઈ છે તારા નામના દાણા દીધા છે લઈ લે તારી માનતા હું ભેગી સજા હું ભેગી તારી માનતા દેવા એ મને રવા દે મને શેતર માં રવા દે તું બેઠા મારા જીવતા માનતા નથી હોતી મને તું બેઠા મારા જીવતા માનતા લેવાય નહીં તારો પેલા હિસાબ થાય પછી મારો હિસાબ થાય પેલા તારો હિસાબ થાય પછી મારો હિસાબ થાય મારી નાય એ બહાર એ હવા પાલી નો તાવો અને હવા છે સોખા અને વાસના બાપા છે એની ગોળ સોપડી આજની માનતા છે અને મારા બાપ મજૂરનું છે નામ લીલું નાળિયેર જે હા બાપા મારા બાપ જે હાનું લીલું નાળિયેર લઈ લે મારા જેહા અને હાલ મારી જગ્યામાં આ ઝૂંપડીની જગ્યામાં કુબાની જગ્યામાં જો ખાન ખમાની ન કરું તેથી જગતની માલિક જેહા મજૂરી દેવીની કોઈ લાગી જશે એ દાદાનું જનાવ એ જેમાં પછી હમાઈ ગયા છે દંગડે જનપાઈ ગમન વડિયારા આઈ મો ત્યાં છે એટલે હવે કેટલાય વર્ષોથી અમીરભાઈ ભાવ હતો ને બધાને અને આ વડિયારા કોની વાર્તા કે યુટ્યુબ માં નહોતી અને મને ભાઈ કહેતો મને કે ભાઈ અમારા ભુવા પટિયાનો ભાવ છે એમણે
गरीबी दिल में ले दिल गरीब ભવાનો પડિયાનો ભાગીને ભર્યો છો કાઈ વાંધો ન ભાઈ તારી પાસે નો હોય ને પણ રોડા પ્રતાપા બધા ભયુના છે હતું નતું તો એને ખબર છે બોલે મસ્તી મને સુરતની જગ્યામાં પોતાના બસડા હાટું થઈને પેટના પાપડા કરવા દેહ મૂકીને બધી એમાં વહી જાય છે પણ બેટા બધીની ગઢવીની મારી ભાવના વસ્તીને દુઃખ આવે અને મારી સામે નમણો કરે અને જે આ મજૂરની દેવી હું ગેરડી વી લઈ અને માંગલ જો આવીને બેનો રહો ને ત્યારે દુનિયામાં મને જે આ મજૂરની દેવી કોઈ એટલે એમનો ભાવ હતો કે ભાઈ એમે બીજું તો શું આપીએ કે સાહેબ બધા કરતા તમારા વિપુલભાઈ અમિતભાઈ દુઃખ તો એને નહીં વેઠ્યું હોય આમાં નામ આવડતા નથી આમાં કોઈ ખોટું લગાડતા નથી કઈ વાંધો નહીં ભાઈ પણ છેલ્લે કષ્ટી આવે સત્યને પણ તને નિર્દોષ તો છોડ્યો હાવ નિખાલસ માણસ ભાઈ અને એ સમયમાં ગાંડો નવા જતો અટાણ કોઈ કે ગાંડો છે અટાણ મારી વિહળી વી હાથ માથે છે કે જા બેટા આ જગ્યામાં જો તને વેઠ્યું પડી ને વેઠ પડવા દઉં ને તેથી મને ગેરડી મને વિહળી મને કોઈ લાગી જાય એ 28 વર્ષ મુખમાં મળ્યો તો હવે ભુવા પટિયાને થોડીક વાર મળે લઈ કારણ કે અમારા વિશાલભાઈ અને રાહુલભાઈ તો માતાજીના પારે બેઠા છે એટલે આ જે બેઠેલા ભુવા પટિયા છે એમને રમાડી ક્યારેક સમય એવો આવી જાય ભાઈ એટલે એમ પૂજ્ય સૂર્ય એવી હો તમારા હાથ પકડજે એવું તું જેમ સૂર્ય બતાવો આ વિપુલભાઈ એવી હો
દુનિયાની નાનાર બનીને પેઢી સોમરેલી ધામ મારા દાદા જહાની તારા બદલ ખોલ 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 ભાઈ અહીંયા એક ભાઈને ચાંદીની લકી પડી ગઈ છે કોઈને મળે ને મિત્રો તો આપી દેજો ભાઈ મળી ગઈ ભાઈ વાહ 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 કે ભાઈ એ બાપા મળી જાય ભાઈ આવી ગઈ ભાઈ જો વિપુલભાઈ ને મળેલી ભાઈ આલ્યો ભાઈ આલ્યો તમારી લકી ભાઈ જેની લઈ જાઓ વાહ 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 મેં કીધું ને ભાઈ તમે જાઓ માતાજીના મઢ તો હામી દેવાય તો દોડી દોડી જાજે માને મંડળે માંગલ તારી ભેટે તો દોડી ભાવ છે એવો રેવો અમે જોતા એવો રેવો વિજયભાઈ ઓ રેવો અમે જોતા ભેગા